હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 આપણે વિષય ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 4 જોવાના છે. મિત્રો આજે આ વિડીયોથી શરૂ કર્યા છે, જેનું નામ છે લોંગર, શાર્પર અને બિગર. જેની અંદર મિત્રો એક્ટિવિટી 1 થી આ વિડીયોમાં શરૂ કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અહીં તમને તમામ જે તમારી બુકના પહેલા પેજથી લઈ છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશું. તો મિત્રો શરૂ કરીએ છીએ, જેની અંદર તમારું જે યુનિટ 4નું પહેલું પેજ ખોલશો એટલે તમને એક સૂચના જોવા મળશે. નીચે આપેલા ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો, પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચના અનુસરો. તો આપણે જે છે મિત્રો અહીં નીચે આ ચિત્ર આપેલું છે, તેના આધારે થોડા સેન્ટેન્સ લખવાના છે. પહેલો છે ડ્રો માઉન્ટેન્સ ટુ ધ ફેટ બોય. સેકન્ડ, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. 3, put a bird on the tall tree. 4, draw a car on the short road. અને 5, draw fish in the lake. ઉપરાંત તમારા જે શિક્ષક શ્રી કહે એ પ્રમાણે તમારે આગળ પ્રવૃત્તિ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આવી જઈએ એક્ટિવિટી 2ની અંદર. એક્ટિવિટી 2ની અંદર કહ્યું છે, નીચે આપેલા ચિત્રો જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરવાનું છે. તો જેની અંદર આપણે મિત્રો નીચે તમારા જે સંવાદ આપેલો છે ઇંગ્લિશની અંદર છે, આપણે સંપૂર્ણ સારી રીતે સમજીશું અને તેનું ગુજરાતી ભાષાંતર સાથે સાથે કરીશું. તો પહેલું છે જ્યોતિ, રૂમ એ ઇઝ 50 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. તો તેનું મિત્રો ગુજરાતી થશે, રૂમ એ 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે. રાધા, રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. એટલે કે રૂમ બી 12 ફૂટ લાંબો છે અને 15 ફૂટ પહોળો છે, તેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. જ્યોતિ, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન ઇઝ બિગ એઝ ટેબલ ઇન બી. હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને એ માનું ટેબલ બી માના ટેબલ જેટલું જ મોટું છે. રાધા, the wall clock in A is higher than 0 am. That is B. Showcase in is not so big as B. એટલે કે એ માની ઘડિયાળ બી માની ઘડિયાળ કરતાં વધુ ઊંચી છે, એનો શોકેસ બી જેટલો મોટો નથી. જ્યોતિ, look at the chairs. The chair is room A is costlier than in room B. એટલે કે પેલી ખુરશીઓ જુઓ, રૂમ એ માની ખુરશી રૂમ બી માની ખુરશી કરતાં વધુ મોંઘી છે. મિત્રો આ જે હું અનુવાદ કરું છું તે તમારા ચિત્રની અંદર તમે જોશો તો સારો એવો ખ્યાલ આવશે કે કઈ રીતના આપેલો છે. રાધા, ફેંગસ્ય ઇઝ શોર્ટર ધેન અ સ્ટેચ્યુ ઓફ ગોડ. તો કે ભગવાનની મૂર્તિ કરતાં ફેંગશુઈ વધુ ઠીંગણું છે. ત્યારબાદ મિત્રો નીચે આપણને કહ્યું છે, વર્ણન અને ચિત્રની મદદથી આપેલા કોષ્ટકમાં વિગતો લખો. તમારે જે કોષ્ટક આપેલું છે તો મિત્રો 36 નંબરનું જે પેજ છે તેની ઉપર છે. તો આપણે ટીવી તો એઝ ઇઝ બિગ, ટેબલ તો એઝ ઇઝ એસ. તો અહીં ત્યારબાદ ક્લોક તો હાયર, શોકેસ તો આવશે નોટ સો બિગ એઝ, ચેર તો કોસ્ટલિયર ધેન, અને ફંક્સી તો શોર્ટર ધેન, અને રૂમ તો બિગર ધેન. આ રીતે તમારે તે ખાલી જગ્યામાં લખી દેવાનું થશે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ એક્ટિવિટી 3 તરફ. એક્ટિવિટી 3ની અંદર આપણને જે સરસ મજાનો આ કહેવાય કે ચિત્ર આપેલો છે, એટલે કે સૂર્યમંડળ આપેલો છે, તેની નીચે જોશો એટલે આપણને જે કોષ્ટક આપેલો છે, તો કોષ્ટકના આધારે અને સૂર્યમંડળના આધારે નીચેના થોડા પ્રશ્નો આપેલા છે તે સોલ્વ કરવાના છે. તો જેની અંદર જોઈએ, પહેલું આપણને કહ્યું છે કે એયુ બરાબર એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઓકે, તો પહેલું જોઈએ, વેનસ ઇઝ બિગર ધેન, તો આવશે અહીં મર્ક્યુરી, પહેલી ખાલી જગ્યા મર્ક્યુરી આવશે. ત્યારબાદ ધ અર્થ, તો અહીં અર્થ આવશે, ઇઝ સ્મોલર ધેન, અહીં આવશે જુપિટર. 3, વિચ પ્લાન ઇઝ ફાધર ફ્રોમ ધ સન, જુપિટર ઓર સેટર્ન, તો સેટર્ન આવશે. ત્યારબાદ 4, વિચ પ્લાનેટ ઇઝ બિગર ધેન સેટર્ન, માર્સ ઓર જુપિટર, તો મિત્રો આપણો આન્સર થશે જુપિટર. ત્યારબાદ આગળ 5મા નંબરે, વિચ પ્લાન્ટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ, તો આન્સર મિત્રો આપણો ત્યાં થશે
Mercury, Venus, Earth, Jupiter and Saturn have higher temperature than Mars. તો મિત્રો આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ. હવે આગળના વિડીયોમાં એક્ટિવિટી નંબર 4 જોઈશું. એ માટે તમારે જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી હશે, તેના પર ક્લિક કરવાની રહેશે અને ત્યાંથી તમે એક્ટિવિટી 4 જોઈ શકશો. અને વિષયના ઉપરાંત તમારા સંપૂર્ણ જે સોલ્યુશન આપેલા છે તેની તમામ લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો મિત્રો ત્યાંથી પણ તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો.